બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. એક હું જ બાકી શું લાલો પિક્ચર જોવામાં, બાકી હંધાય જોઈ આયા. અમાર ઘરવાળો કોઈ દે લઈ ના જાય, હું કરે. આ સોનકી તો જમ થઈ હે રહી, ફોન જ કરતી હોય. સોનકી જોય બીજું કોઈ ન હોય. શું હે સોનકી તને? હા બોલ, મને ખબર છે તારે બીજી કોઈ વાત તો હોય જ નહીં. તું જ લઈ જા માર હાહુ ને, તને ખબર પડે માર હાહુ કેવા છે ને કેવા નથી. હું એકલી જ સૌ કિચનમાં કામ કરું છું, બીજું શું કરે. સોનકી તો જીએ જોઈને તે માર હાહુની લપ લઈને જ બેઠી હોય. તે માર હાહુને જ ફોન કરતી હોય તો હવેથી તને છેલ્લી વાર કહું છું, મને ફોન કરતી નહીં. તાર માર હાહુને લપ લેવી હોય ને તો માર હાહુને જ કરજે. 99 ભજીયા 4 ગોટા. બીજી વાર મને ફોન ન કરજે. જીએ જોઈ તે માર હાહુને લપ લઈને જ બેઠી હોય. મારા પાપનો ઘડો ભર નાખી તું તો. હાલ તો સોનકી મારે કામ છે, ભલે હો. માર હાહુથી વાત કરવી હોય ફોન કર લે, મેં નંબર આપ્યા તને. એ હો હોશિયારી ન કરને ખોટી. હા ભલે, જય શ્રી કૃષ્ણ. આ સોનકી તો ગધેડી લોહી પી ગઈ છે. જે જોઈને તે મારા હાહુની લપ લઈને જ બેઠી હોય. ભૂતડી તને કઈ વરગાડશે? તું આખો દી કિચનમાં એકલી હોય ને તો તાર જીભડી બળબડ બળબડ ચાલુ જ હોય. હા આપણે હોશિયાર. વરગાડ હોય ને તમને જ મારું નામ દ્યો હો. ઈ તો તારી હરકતું એવી હતી એટલે મેં તો તને કીધું. ડાપ ડોઢાઈ કર્યાથી કોઈ દી ઊંચ જ ના આયા. શું બનાવે હે ભૂતડી? અંધોઈ બની ગયું છે, હવે ચટણી બનાવવાની બાકી છે. તને કહી દઉં હું, ચટણી છે ને પીસીને બનાવજે, ની મને ભાવતી નથી. ખંડી ખંડીને બનાવજે. ખંડી ખંડીને ચટણી કીધી બને? મન તો થાય એક તમને જ ખંડળીમાં પૂરીને તમને જ ખંડી નાખું. આજ દી સુધી કોઈ દી ફરમાઈશ પૂરી જ ન થઈ. આમ કરજે, તેમ કરજે, ઢેકડું કરજે, પૂછડું કરજે. મેં તો ખાલી એક જ ફરમાઈશ કરી હતી, લાલો પિક્ચર જોવા લઈ જાવ. હજી સુધી નથી પૂરી કરી. ભૂતડી એક કપ ચાય બનાવતી આવજે ને. હા તમારી નોકરાણી જ છું ને, ચાય પાઈન પાણી હે પાઈશ. અને હું શું કહું હું, આ પાણી ના નાખજો. પાણી વાળી ચાય મને જરીએ નથી ભાવતી. એકલા દૂધની બનાવીને લઈને આવજે. હા વીઆઈપી ને પાણી વાળી ચાય ના જ ભાવે ને. ફિનાઇલ નાખીને દઉં તો થાય હવે. જલ્દી આવજે. એ હો અક્કલનો સાંટો જ નથી. આવડે અધગેઢ થયો, આપણે ચાય બનાવતા નથી આવડતી, એટલો આત્મનિર્ભર નહીં. કોક તો શીખડાવાય કે હાથે ચાય બનાવીને તો પી લે. લોહી પી ગયા બાપા આખો દી. ચાય ને પાણી ને ઢેકડું ને પોસડું ને નોકરાણી બનાવીને રાખી મૂક્યા અહીંયા તો. બચારાને સૂટ બૂટ પહેરીને ફરું, બીજું કઈ કરવું તો છે નહીં. એક હાથે ચાય ન બનાવી હગે, પાછા કે આત્મનિર્ભર. આઈ એમ સોરી યો, તમે જરીએ આત્મનિર્ભર નથી. છોકરાઓને તો વળી એમ કે છોકરીઓ જાણે ઘરનું કામ જ કરે. હે ભગવાન, આવતા જન્મમાં એને મારી જગ્યાએ રાખજો ને મને એની જગ્યાએ રાખજો, એટલે એને ખબર પડે. ખાલી ઓર્ડર દેવા, અહીંયા નામ શું વર્યા દી. હે ભગવાન. એ આ રૂપલ, એ મુઈ શું કરે હેરી? તારી વહુ તો હારી છે ને એલી, તને કોઈ તોડતી બોડતી જ નથી ને, હારા જવાબ આપે છે ને. તો બસ મુઈ, તું તો ભાગ્યશાળી છે કે તને આવા હારા જવાબ આપે છે તારી વહુ. કદર કરજે. હા તીએ હારી જ કહેવાય ને. આવ મારા ઘરે એટલે તને ખબર પડે કેવી છે ભૂતળી. તોય મુઈ તારી વહુ હારી કહેવાય. આ ભૂતળીને તું જરીક કે ને તો એવા જવાબ આપે ને તાળ તાળ. હા તે તું કે હું કઈ ન બોલી, એવી ચાપટલ છે. કામની ખટકવારી છે પણ ચાપટલ એવી છે. મુઈ વડા તોડી તોડીને જવાબ આપે ને જરીએ હારી નથી. લે પણ હું કરે, ભેગું તો રહેવું પડે ને. એ બાય મમ્મીજી. મમ્મીજી તમે જીએ જો ને તીએ મારા વગોણ જ કરતા હો. કીધીક તમારા વખાણ કરતા જાઓ. કોઈ દી એમ નહીં કે ભૂતળી આજ તારા વખાણ કરું. વગોણ જ કરતા હોય, વગોણ જ કરતા હોય. ખોદડી કર્યાથી કોઈ દી ઊંચા ના આયા તમે. એવું નથી ભૂતળી, તારા વખાણ ન કરાય મારાથી. કા તમે મનતા લીધી છે ભૂતળીને વખાણ નહીં કરું? એવું નથી ભૂતળી, તારા વખાણ કરું ને તે પછી નજર લાગી જાય એટલે નથી કરતી. નકા તારા વખાણ કરવા મંડું ને તે વખાણ ખૂટે નહીં. એટલા વખાણ છે તારામાં, કૂટી કૂટીને ભર્યા હે. મમ્મીજી કીધી તો તમારે મારા વખાણ કરાય ને. તમે મારા વગોણ જ કરતો. હવે હું કાઈ ન જાણે, તમારે વખાણ કરો હાલો. તારા વખાણ તો મારી જીભડી ન કરે. મારી જીભડીને ભલે ચંદા પડે પણ તારા વખાણ નહીં કરું. હું કાઈ ન જાણું. મમ્મીજી તમારે વખાણ કરો. બચારીને વખાણ હા ભરવા. તારા લખણ જો ને, લખણ ખોટી મીઠાની તણ. જ્યાં સુધી તમારે વખાણ નહીં કરો ને ત્યાં સુધી હું કામ કરવા જઈશ નહીં. વખાણ નહીં કરો તો બધું કામ તમારે જ કરવું પડશે. વખાણ કરો તો જ જઈશ કામ કરવા, નકર જઈશ જ નહીં. હા વાંદરી, કામ કરવાનું નવું બાનું ગોતી આવી એમ કે ને. ઈ તમારે જેમ કેવું હોય એમ કયો પણ મારા વખાણ કરો. હા જબરી બચારી, લે વખાણ કરવું પાછી. એ બાય અમારી ભૂતળી તો ઓહો. આગળ બોલો આગળ મમ્મીજી.
અરે બાઈ અમારી ભૂતળી તો કાંઈ ઓહો. હા પછી અરે બાઈ અમારી ભૂતળી ઓહો. શું મમ્મી તમે એટલામાં ને એટલામાં રમો છો? કાક તો વખાણ કરો. મારામાં શું એટલા લખાણ નથી કે મારા તમે કાક વખાણ કરી શકો. એમ હું ભૂતળી તારામાં તો કુટી કુટીને લખાણ ભર્યા હે પણ એટલે તો વખાણ થાતા નહીં. કયું કરું એમ થાય લે. હા તે કરો ને. તમે કોઈ દી મારા વખાણ કરો જ નહીં મમ્મીજી. તમે જીએ જોઈને તેમ બીજા સામે મારા વગોણા જ કરતા હો. મારે કામ કરવું જ નથી. અંધુય તમે જ કરજો. જ્યાં સુધી તમારા વખાણ નહીં કરો ને ત્યાં સુધી હું કાંઈ કામ નહીં કરું. રેવા દે ભૂતળી મારાથી તારા વખાણ નહીં થાય હો. કામ થાશે પણ વખાણ નહીં થાય તારા. બાઈને કામ ન કરવું પડે તો નવું બનું ગોતી આવી. તમે મારા વખાણ કરો તો જ હું કામ કરું. લખાણ ખોટી તારામાં કાક લખાણ હોય તો તારા વખાણ કરવું ને. ભૂંડી અરખામણી. પાડોશિયાને તો ઘણા વખાણ કરશે. જે મારા વખાણ કરવાના હોય ત્યાં બે ચાલુ થઈ ગયું. જે જોઈતી અહીંયાની બેનપડીયા હારે મારા વગોણા જ કરતો હોય. મેં કોઈ દી તમારા વગોણા કર્યા? પોતે તો આખો દી નવરા બેઠા નહીં. જેડલને ફોન કરે મારી વહુ તો મારી વહુ તેમ ને. હું તો એમ ફોન કરી નથી વગોણા કરતી. વગોણા કરવાનો શોખ જો. તમે મારા વખાણ નહીં કરો ને તે હું એ કામ નહીં કરું. કરજો રે આખો દી. વખાણ તો કરાવીને રહીશ ડોસીમાં. હું એ કઈ ઓછી નથી હો. ઓ રેશમા ભાભી. ઓહો ભૂતળી બેન તમે તો મને દેખાણો નહીં તે. તમારે જોવા જ નહીં હોય રેશમા ભાભી ને કહું તો અહીંયા જ ઊભી હતી. મોઢું દેખાડ્યા વગર હાલ્યા ગયા. નજર નહીં લાગી જાય કે તમારા મોઢાને? એવા તો રૂપારાય નથી. હારે હા હવે હમણાં દેખાતા નતા. રેશમા ભાભી ક્યાં ફરી આયા? ક્યાંય નહીં ભૂતળી બેન પિયર ગઈ હતી. ઓહો ખબર ન પડવા દીધી લ્યો. તમારી વાત ઢંઢેરો કોણ પીટે? ભૂતળી બેન પિયર જવાનું હોય એમાં જેને ઉત્સાહ હોય ઈ. અત્યારે તો ભૂતળી બેન હરખું કામ હોય ને તમે બારે ફરો હર્યા. રસોઈ બસોઈ નહીં બનાવી લાગતી ભૂતળી બેન? હોટલમાં ખાવા જવાનું પ્લાન તો નથી ને? ના રે ના રેશમા ભાભી આજ મારા હાહુ કે હું ખાવાનું બનાવી દઉં. આજે મારા હાહુને રોહડામાં કામ કરવાનો શોખ થયો. એવા તો મારા ભાગ ક્યાંથી. ભૂતળી બેન તમારા હાહુ બાલ્કનીમાં બેઠા બેઠા ફોનમાં વાત કરતા હતા ને તે હંધુય સંભળાતું હતું. શું બોલતા હતા રેશમા ભાભી? સમજાતું નતું ભૂતળી બેન. ઈ તો હારું છે કઈ ને સમજાતું નતું. નકા આ તો આખા ગામમાં ગાયા વાત, ડંકો વગાડ્યા વાત મારા હાહુ નામનો ને મારા નામનો. રેશમા ભાભી હવે તમે હાલતા થાવ. તમારા ઘરે કામ હશે હો ને? એ હા ભૂતળી બેન ધ્યાન રાખજો હો રેશમા ભાભી. તમારી આવી ટાઢ ન જો તો ટાઢ બાઢ લાગી જાય તો ઉપડી જાઓ તમે. હા ને ભૂતળી બેન એમ કઈ નહીં મરી જાઉં કહે. તમે જ મરી જાવ ને. આ તો તમારું મોઢું ગઈઢું લાગે ને એટલે રેશમા ભાભી. ભૂતળી તો હાવ ગાંડું જ છે. હા ઈ સાચ તમારે નીરદ. ઓહો મમ્મીજી કામ થઈ ગયું? એ ભૂતળી કેડું ભંગી ગઈ ને પગે ભંગી ગયા. જા હવે તું જ કામ કર. હું તારા વખાણ કરીને તારે કામ કરવાનું. તીએ કેરવાની આજ સમજાવતી હતી. ત્યારે તો બુદ્ધિ હાલી નહીં. હવે ભોગવો મારે શું. ભૂતળી તો બહુ ચાલાક છે હો. મમ્મીજી તમે મને ઈ કહો તો તમને મારાથી પ્રોબ્લેમ શું હે? હજી તો કાલે જ તમે પાડોશને કહેતો તો કે અમારી ભૂતળી થાવ હધીરી છે. કામની હાવ ઢીલી પોચી મગજે નહીં બુદ્ધિએ નહીં ને. તે તમને પ્રોબ્લેમ હતી ને હવે હું ચાલાક થઈ તોય તમને પ્રોબ્લેમ. આ ડોસીમાને કેમ ન પૂંગાય? ડોસીમાને પ્રોબ્લેમ શેનાથી છે ને ઈ જ ખબર નથી પડતી. આજથી ભૂતળી તારે મને મમ્મીજી નહીં કહેવાનું, સાસુમાં કહેવાનું. હું તારી હાહુ છું. આપણા પાડોસણ છે ને એની વહુ તો એને કેવી અસર રીતે બોલાવે ખબર છે? એમ કે છે સાસુમાં કક શીખ એનામાંથી. હા ને આપણા બીજા પાડોસણ રે ને ઈ એને હાહુન કે છે ડોસીમાં. તે હું તમને ડોસીમાં કહું. જો પાડોસણમાં હિત શીખવાનું હોય ને તો આ ડોસીમાં વાળા પાડોસણ હારે છે મમ્મીજી. ગમે ઈ શીખામણ દ્યો કાંઈ ફરક જ નહીં. જવાબ તો તૈયાર જ હોય ભૂંડી હરખામણી. ભૂતળી એમ ન કરાય તેમ ન કરાય ત્યાં શું કરે? આનામાંથી શીખો ને તેનામાંથી શીખો ને તમે શીખો ને મને શીખડાવા હાલ્યા આયા. હે ભગવાન હું તો આ ભૂતળાની વહુને સમજાવીને થાકી. સમજે તો થાય ને. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હવે તમને ભલાઈ કરું છું. મારી હાહુની વાર ઠેકો ન લઈ રાખજો. બધાને સમજાવવા જવાનો. જે જેવા હોય ને એને એવા જ રહેવા દેવાય. તમને સુધારો ને બીજાને સુધારવા હાલ્યા આયા. આ તો મારા ઉપર આવ્યું ને એટલે મેં કીધું. નકર હું કોઈનામાં ડાબ ડોઠાઈ કરું જ નહીં. મારામાં એવા લખણ છે જ નહીં. ભલે હો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.